આ પપ્પા રિઝલ્ટ આવી ગયું, પાસ થઈ ગયું, હવે હું કોલેજમાં આવી છું, મારે નવો મોબાઈલ લેવો છે. હા ભાઈ હા હવે હા પપ્પા એક કામ કરજો, નવો મોબાઈલ લ્યો એ મને આપી દેજો ને મારો જૂનો મોબાઈલ ઈ વાપરશે. આ ના ભાઈ ના પપ્પા, એવી વાત નહીં ખોટી છે. અહીંયા જૂના ચોપડા, જૂના કપડા, જૂની સાયકલ, જૂના બૂટ વાપરી વાપરીને થાકી ગયો હું. મારો મોબાઈલ તો નવો જ જોઈ લે. હા હા કયો મોબાઈલ લેવાનો તારે? એ તો હું પપ્પાને શાંતિથી કહી દઈશ પપ્પા તમને હો. અમુક માણસની મને નજર બહુ લાગી જાય. લી સારું, એને ફોન ભલે ગમે એ લઈ દો પણ કાર તો વી નું જ લઈ દેજો, કારણ કે વી વાળાએ 6 મહિનામાં 1 લાખ નવા ટાવર નખાય. 1 લાખ ટાવર વિડીયો કોલ કરો ને એટલે બધું પાછળ હોય ને બધું દેખાય. તો સિમ કાર્ડ અને વીનો લઈ દઈશું. તું મારી ક્યાં પંચાયત કરે? તું રાતે મળ્યો હતી કોની જોડે વાત કરે? લે મસ્તી મસ્તી કાઈ શીખવું હોય મારી પાસે આવજે પણ જે મોબાઈલ લેવો એ લઈ હવે તું શું મને શીખવાડતું તું? તારે શીખવું હોય તો મારી પાસે આવજે. પપ્પા જાણે મોટો હોશિયાર હોય એમ મને કે તારા કરતા મારે વધારે ટકા આવી. ધરતી ઉપર બોસતી માં. પપ્પા આને હમણાં પણ મેથી પાક ખાધો નથી ને એટલે એને ફારે ભર્યો. તારે ખાવો લાગે ગુંદર પાક. એ શાંતિ રાખો ને તમે બે. હવે પપ્પા આનો રોજનો ખર્ચો તો મને નથી લાગતું કે હું મોટો થતા સુધી મારા માટે કઈ રહેવા દે. મને મારો ભાગ આપો નહીં, એનો ભાગ આપીને છૂટો કરો. હવે મારા બાપાએ જ મને કઈ ભાગમાં હજી આપ્યું નથી તારા દાદાએ. તમને શું તંબુરો આપું? નીકળો લો બે હજી માથાકૂટ કરતા હો.